એ કોઈ રોકી લ્યો, રામાપીરને રોકી લ્યો કોઈ. સ્તંભની સોગઠને અલગ કરી દેવામાં આવી છે. આ એ સોપારી છે જેની ઉપર મંડપ ખડો હતો. રામાપીરના દર્શન એમાં થાય છે. બાપાને વિદાય આપ્યા બાદ બધા ગામ લોકો રડવા લાગે. તો મિત્રો પહેલા તો બધાને જય રામદેવ પીર અને જય ઇન્દ્રા પીર. મિત્રો આજે આપણે ખબર જ છે કે મેખડીની પાવન ભૂમિ ઉપર કાલે એમ કહી શકાય કે રામદેવજી મહારાજને આપણે તેડાવ્યા હોય અને 24 કલાક રામાપીર બાપા આપણી સાથે, આમ તો હંમેશા રામાપીર બાપા આપણી સાથે જ છે, પણ મંડપ સ્વરૂપે આપણી સાથે હોય અને એમ કહી શકાય કે આજે બાપાને વિદાય આપવાનો પ્રસંગ એટલે કે મેખડી ગામની અંદર આપણે કાલે મંડપ ખડો કર્યો અને આજે એમ કહી શકાય કે મંડપ ઉતરતો મંડપ કરવાનો છે અને વિદાયનો કરુણ પ્રસંગ. સારો પ્રસંગ તો મતલબ પ્રસંગ સારો જ છે, પણ આપણા માટે દુઃખનો પ્રસંગ છે કે આવો પ્રસંગ આપણે પછી કેટલા વર્ષો પછી કરશું. તો મિત્રો તમે હાલ જોઈ શકો છો સરસ મજાના સામૈયા પણ બાપાના થઈ ચુક્યા છે અને રામાપીર બાપાનો સ્તંભ છે એ થોડીક ક્ષણોની અંદર આપણે સૌ સાથે મળી અને વિદાય આપીશું. તો આવો આ સરસ મજાનો પ્રસંગ તો ન કહી શકાય, પણ રામાપીર બાપાનો કરુણ પ્રસંગ છે એ બધા હારે મળી અને બાપાને વિદાય દઈએ. તો મિત્રો વર્ષોથી પરંપરા મંડપની ચાલી આવે કે સવારના મંડપ ખડો થવાનો હોય કે ઉતરવાનો હોય. સવારના 5 વાગે કે 6 વાગે સંતો ભક્તો દ્વારા સામૈયા નીકળે, ધૂપેડો હોય, એમાં બહેનો દીકરીઓના મસ્તક ઉપર કળશ હોય, પછી એમ કહી શકાય કે ધજાયું હોય, એમ સામૈયા નીકળે અને તમે જોઈ શકો છો બધા જ લોકો પોતાના ગામજનો છે એ જોડીઓ હોય એ સામૈયાઓ નીકળે અને પછી મંડપને ફરતે 7 આટા લગાવે છે અને રામાપીર બાપાની આરાધના કરે છે. આવું વર્ષોથી હોય આવશે, તમે જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો સ્તંભને પ્રદક્ષિણા કરતા કરતા બહેનો દીકરીઓ અથવા તો ધૂપેડા અને સામૈયાની અંદર જોડાયેલા તમામ લોકો છે એ બાપાના સ્તંભને જ્યાં સ્તંભે પહોંચે છે ત્યાં બાપાને નમન કરે છે, બાપાને દર્શન કરે છે અને બાપાની આરાધના કરે છે. તમામ લોકો તમે જોઈ શકો છો બધી ધજાઈઓને પણ બાપાને નમાવી, પુષ્પ ચડાવી અને એમ કહી શકાય કે બાપાના આશીર્વાદ લેતા હોય, બાપાના દર્શન કરતા હોય એવો માહોલ છે ખરેખર સામૈયામાં થતો હોય, તમે જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો પ્રદક્ષિણા કરતાં કરતાં સામૈયા છે અને તમામ સંતો ભક્તો છે એ ડાલીબેનની ઝૂંપડી એટલે કે ધર્મની દોરીએ જાય છે અને ત્યાં પણ આવી જ રીતના પ્રોસેસ થાય છે. ધજાઓ નમાવે છે, ત્યાં ધજાને ગુલાલ દ્વારા, અબીલ ગુલાલ દ્વારા નમન કરવામાં આવે છે અને સરસ મજાનો માહોલ એમ કહી શકાય કે તૈયાર થાય છે અને 7 આટા દરમિયાન તમામ ગતિવિધિઓ છે એ કરવામાં આવે છે. જુઓ હાલ મિત્રો આપણે ડાલીબેનના સાક્ષાત દર્શન થયા છે અને પાઠના પણ દર્શન થયા છે. ડાલીબેનની ઝૂંપડી છે ત્યાં પાઠ ભર્યો છે અને સંતો મહંતો જે કંઈ ગાદીપતિ છે એના પણ આપણે દર્શન થયા છે. ત્યારબાદ મિત્રો આ કાર્યને પાર પાડવા માટે આપણી સાથે સાથે ખારવા ભાઈઓનો પણ ઘણો બધો સાથ સહકાર અને સંમતિ હોય છે, તમે જોઈ શકો છો. ખારવા ભાઈઓ પણ મંડપ પૂર્ણ થાય ત્યારે પોતે સ્તંભને પ્રદક્ષિણા કરતા હોય અને બાપાને વિનવવાની કોશિશ કરતા હોય, તમે જોઈશો, કેમ કે બધું જ કાર્ય સારી રીતે પૂર્ણ થઈ જાય એની આરે પણ સંતો ભક્તો અને મહંતો સ્તંભને અને એમ કહી શકાય કે સ્તંભને અને રામાપીર બાપાની જે ઘોડી હોય છે એને પ્રદક્ષિણા કરતા હોય છે, તમે જોઈ શકો. ત્યારબાદ મિત્રો જે સ્તંભ પાસે પાઠ ભરાણો હોય છે ત્યાં બાપાને આપણે દર્શન કર્યા અને સાક્ષાત મંજુમાના પણ દર્શન કર્યા અને મંજુમાએ આપણે સરસ મજાના આશીર્વાદ આપ્યા અને સાંત્વના આપી કે ખૂબ સરસ કાર્ય કરો એવી માતાજીને પ્રાર્થના. મિત્રો તમે જુઓ, આ ચહેરાને જુઓ, જે કંઈ હોય આપણે આ ભાઈનું નામ ખબર નથી પણ પોતાના મોઢાની અંદરથી અત્યારે શબ્દ નથી નીકળી રહ્યા, એટલી હદે ગળું બેસી ગયું છે, તમે જોઈ શકો છો. જય રામાપીર બહેનો કીર્તન બોલે છે અને ભાઈ જય રામાપીરના નાદ સાથે આજે બાપાનો સ્તંભ પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યો છે ત્યારે પણ અવિરત બહેનો કીર્તન અને તમે જોઈ શકો છો જય રામાપીરના નાદ એકદમ ખૂબ એટલે ખૂબ સંભળાય છે. જુઓ તમે.
મિત્રો આજે ખરેખર દુઃખ થાય છે. તમે જોઈ શકો છો કે રામાપીર બાપા થોડીક ક્ષણોની અંદર આપણી વચ્ચેથી ચાલ્યા જવાનો હોય અને આ સરસ મજાનો પ્રસંગ છે એ પૂર્ણ થતો હોય તો ખરેખર દુઃખ તો થાય. મિત્રો હજી બાપાને વિદાય આપવાનું મુહૂર્ત પૂર્ણ ન આવ્યું હોય ત્યાં સુધી તમે જોઈ શકો છો બધી જ બહેનો છે એ બાપાની આરાધના કરતી હોય, બાપાના કીર્તન બોલતા હોય. તમે જોઈ શકો છો ને ડીજેમાં કોઈ બહેનો છે એ રમી રહ્યા છે, તમે જોઈ શકો છો મોટી માત્રામાં. અને એમ કહી શકાય કે બાપાનો જે આ પ્રસંગ છે એનો આનંદ લઈ રહ્યા હોય. અને આ બાજુ તમે જોઈ શકો છો ભાઈઓ પણ છે એ પણ મોટી માત્રામાં એમ કહી શકાય કે રામાપીર બાપાનો પ્રસંગ છે એનો આનંદ લઈ રહ્યા છે ડીજેની અંદર, તમે જોઈ શકો છો. અને ભાઈ કુકસવાડાનું સરસ મજાનું એમ કહી શકાય કે ડીજે હતું એને ખૂબ 7 દિવસ મોજ કરાવી ભાઈ, તમે જોઈ શકો છો. અને બહેનો પણ એમ કહી શકાય કે ડીજેમાં ખૂબ નાચી રહ્યા છે અને ઝૂમી રહ્યા છે, તમે જોઈ શકો છો મોટી માત્રામાં. કોઈના મુખ ઉપર ખુશી છે તો કોઈના મુખ ઉપર રામાપીર બાપાને જવાનું દુઃખ છે. તમે જોઈ શકો છો બહેનો હોય કે માતાઓ હોય કે નાની બાળાઓ હોય પોતાની રીતે બધા જ રામાપીર બાપાનો પ્રસંગનો આનંદ લઈ રહ્યા છે, તમે જોઈ શકો છો. મિત્રો ખરેખર આ બેનનું કામ મને એટલું સરસ પર્સનલી ગમ્યું ને કે તમે જોઈ શકો છો આખા ગ્રાઉન્ડની અંદર બધા જ લોકોને પાણીનો હાંડો ભરી અને પાણી પીવડાવે છે. ભાઈ આ દ્રશ્યો ખરેખર ઘેડમાં જ જોવા મળ્યો, ઘેડ વિસ્તારની અંદર. તો હાલ મિત્રો આપણે ખારવા ભાઈઓના દર્શન કરીને ખારવા ભાઈઓ દ્વારા રામાપીર બાપાની જ્યોત અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે તેના દર્શન કરીશું. ત્યારબાદ મિત્રો અહીંયા અમારે ગામ લોકો, સંતો, ભક્તો અને સેવકો ભાઈઓ છે તમે જોઈ શકો છો નાની ઉંમરના હોય કે વડીલો હોય બધા જ લોકો ઢોલ ને શરણાઈઓ સાથે થઈ અને તમે જોઈ શકો છો ગરબા રમી રહ્યા છે, રાસ રમી રહ્યા છે. એનો નજારો તમે જુઓ, નજીકથી જુઓ, ખાલી ખૂબ મજા આવશે. મિત્રો છેલ્લે કહેવાય કે રામાપીર બાપાની પૂજા કરવામાં આવતી હોય, તમે જોઈ શકો છો ભક્તો, સંતો અને જે કંઈ ગામના યુગલો એટલે કે જે જોડીઓ હોય છે એના દ્વારા પૂજા કરવામાં આવતી હોય. તમે જોઈ શકો છો બધા જ લોકો રામાપીર બાપાની છેલ્લે એમ કહી શકાય કે પૂજા કરી રહ્યા છે. અને તમામ યુગલો અને જોડીઓ તમે જોઈ શકો છો બાપાની પૂજા કરવા માટે બધા જ લોકો વ્યવસ્થિત રીતે ઊભી ગયા છે અને સરસ મજાની રામાપીર બાપાની છેલ્લે પૂજા કરી રહ્યા હોય, આરાધના કરી રહ્યા હોય અને એમ કહી શકાય કે બાપાને છેલ્લે વિદાય આપી રહ્યા હોય એવા દ્રશ્યો તમે જોઈ શકો છો અહીંયા ઊભા થયા છે. અને ભાઈ ખરેખર સરસ મજાનું કાર્ય છે એ ખરેખર અહીંયા થોડી જ વારની અંદર પૂર્ણ થશે. અને ભાઈ મેખડી ગામના તમામ યુવાનો અને સ્વયંસેવકોના તમે જોઈ શકો છો ભાઈ દ્રશ્યો જુઓ તો એની ખુશી જુઓ, એની ખુશી કેટલી છે જુઓ. તો ભાઈ બાપાનો મંડપ થોડી ક્ષણોની અંદર એમ કહી શકાય કે પૂર્ણાહુતિ ઉતરતો થવાનો હોય ત્યારે તમે જોઈ શકો છો ભાઈ સ્વયંસેવકો, મેખડી ગામના સ્વયંસેવકોનું ખરેખર મને ખૂબ જ કામ ગમ્યું કે ભાઈ મંડપની આજુબાજુમાં જે કાર્ય થઈ રહ્યું છે એનાથી બધા જ લોકો, સંતો, ભક્તોને વ્યવસ્થિત પોતાના હાથાજોડી કરીને દૂર રાખી રહ્યા છે. કેમ કે કોઈ એવો અણબનાવ ન બને કે કોઈ લોકો છે એ બધા લોકો વ્યવસ્થિત બાપાના દર્શન કરીએ કે એટલા માટે થઈને તમે જોઈ શકો છો બધા જ લોકો છે એ પોતાને એકાબીજાના હાથ પકડી અને બધા સંતો, ભક્તો અને સેવકોને છે એ પાછળ રાખી રહ્યા છે
કેમ કે ભાઈ વ્યવસ્થા છે એ જળવાઈ રહે અને જે કાર્ય છે એ બહુ ખૂબ સારી રીતે પૂર્ણ થાય એટલા માટે થઈને ભાઈ વ્યવસ્થા તમે જુઓ, બધા જ લોકો સંપીને કામ કરી રહ્યા છે, ગ્રુપમાં કામ કરી રહ્યા છે અને કોઈ લોકો નાના મોટા ન હોય, બધા જ લોકો જે લોકોને પોતાનું કામ આવે હાથમાં એ લોકો પોતાની રીતે, નાના બાળકો હોય કે વડીલો હોય કે ભાઈ મોટા ભાઈઓ, તમે જોઈ શકો છો બધા જ લોકો વ્યવસ્થિત રીતે સંપૂર્ણ ગ્રાઉન્ડની અંદર હાથાજોડી કરી અને ઊભા રહી ગયા હોય અને વ્યવસ્થિત એમ કહી શકાય કે જે વ્યવસ્થા છે એને પોતે પૂર્ણ જાળવી રહ્યા હોય. તમે જોઈ શકો છો ભાઈ આવી રીતના સરસ મજાના દ્રશ્યો અહીંયા છે. તો મિત્રો ખારવાભાઈ દ્વારા શ્રીફળ વધારવામાં આવ્યું છે. તો હવે રામાપીર બાપાને જવાનો પૂર્ણ ટાઈમ થઈ ગયો છે, મંડપ ઉતરવાનો પૂર્ણાહુતિનો ટાઈમ થઈ ગયો છે. તો આવો સૌ સાથે મળીને રામાપીર બાપાનો કરુણ એટલે કે વિદાય પ્રસંગ છે એ બધા રામાપીર બાપાને આપણે સૌ સાથે મળી અને વિદાય કરી દઈએ. મિત્રો આ એ જ સોપારી છે કે જે સોપારી ઉપર સ્તંભ રામાપીર બાપાનો છે એ 24 કલાક એમ કહી શકાય કે ખડો હોય. અને આ સોપારીમાં તમે જોઈ શકો છો ઉપર જે ઓલું એ તમને એક નિશાન દેખાય છે, એ નિશાનની અંદર એમ કહી શકાય કે સ્તંભનું નિશાન હોય છે, એની ઉપર ખડો હોય છે અને એ નિશાનની અંદર તમે સાચા દિલથી જોવો તો એવું બધાનું કહેવું છે કે રામાપીરના સાક્ષાત ત્યાં દર્શન થાય છે. તમને દર્શન થયા હોય તો કોમેન્ટમાં જય રામાપીર લખજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ખાસ ભૂલતા નહીં. ત્યારબાદ મિત્રો રામાપીર બાપાના સ્તંભની સોગટ છે અને સ્તંભથી ખારવા ભાઈઓ અને ગામ લોકોને સ્વયંસેવકો દ્વારા અલગ કરી દેવામાં આવશે. તમે જોઈ શકો છો અને અલગ થયા બાદ તેને લગભગ સ્તંભને ફરતે ગ્રાઉન્ડમાં આટા ફેરવવામાં આવે છે. અને અહીંયા એમ કહી શકાય કે રામાપીર બાપાના સ્તંભનું અને મંડપનું મેખડી ગામનું કાર્ય છે એ ખૂબ સારી રીતે પૂર્ણ થયું તમારા બધાના સાથ સહકારથી. અને મિત્રો તમે પણ બધાએ મને ખૂબ સરસ મજાનો સપોર્ટ કર્યો. તમને બધાને પણ મારા તરફથી જય રામાપીર. ચાલો મળીશું આવા સરસ મજાના નવા વિડીયોમાં. ત્યાં સુધી તમારું બધાનું ધ્યાન રાખજો. જય રામાપીર.